વૃક્ષ જીવનનો શ્વાસ છે, પ્રકૃતિ આપણી ઓળખ છે ના સંદેશ સાથે વિકલ્પ સંસ્થા દ્વારા તારીખ 1 જુલાઈથી 25 જુલાઈ 2026 દરમિયાન તાપી જિલ્લાના ઉચ્છલ અને નિઝર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક રોપા વિતરણ અભિયાન સફળતાપૂર્વક યોજાયો હતો। આ અભિયાન હેઠળ બંને તાલુકાના નવાવડ ગામ, નવી ભીલ, ભવાલી, ખેરવા, વડલી, તાપી, ખડકલા, સયાજી ગામ, નવા ગામ, પાણીબારા, આમોદા, સસા, નુરાબાદ, વરદે ખુર્દ, મોગલબારા, મોલીપાડા, છાપટી સહિતના ગામોમાં કુલ 37,633 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિતરણ કરાયેલા રોપાઓમાં 4,500 સાગના રોપા ઉપરાંત 33,133 લીંબુ, ચીકુ, જાંબુ, જમરૂક અને કેસર કેરીના ફળાઉ રોપાઓનો સમાવેશ થાય છે। આ તમામ રોપાઓ ખેડૂતોને તેમના વ્યક્તિગત ઉપયોગ માટે સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવ્યા। વિકલ્પ સંસ્થાના જણાવ્યા મુજબ આ રોપાઓ માત્ર પર્યાવરણ સંરક્ષણ માટે જ નહીં પરંતુ ખેડૂતોની આવકમાં વધારો, જીવન ધોરણમાં સુધારો અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે। સંસ્થા દર વર્ષે અંદાજે 1200 ખેડૂતોને 65,000 જેટલા ઉપજાઉ અને ઔષધીય રોપાઓનું વિતરણ કરે છે તેમજ રોપાઓની જાળવણી, ઓર્ગેનિક ખેતી અને ઔષધીય પાકોના સંવર્ધન અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।